આજે સર જે સિમ્પ્ટોમેટિક જે છે ને સર જે સિમ્પ્ટોમેટિક અને સર આપણે એસએચજીમાંથી પ્રિવેન્ટિવ સોશિયલ મેડિકલ કોલેજ આવું કોઈ સોર્સ ઓફ એનું કંઈ કારણ જાણવા માટે સર એ લોકો સ્પેશિયલી ગુજરાત સરકારે સર એ લોકોની સંસદશ્રી થોડું આ તો સફાઈ રાખો કારણ કે આ બધા જાનવરો પેલા સાપ બાપ હોય વ્યવસ્થિત બધું લગાડીને એક પ્રમાણે અત્યારે ના તો બિલ બનાવી મૂકો તો પૈસા લઈ લેતા હોય તો ગંભીર બાબત છે ચોખ્ખાઈ નહીં પેલો સુવાનું કે ભાઈ શાકભાજી સાહેબ છે ને અમદાવાદથી આવે છે. અહીં આદિવાસી વિસ્તારમાં અમે ઉગાડીએ શાકભાજી અને સારું શાકભાજી મળે. જે કોન્ટ્રાક્ટર છે એ બધું બહારથી લાવે છે, મધ્યપ્રદેશથી બી લાવે અને અમદાવાદથી પણ શાકભાજી. લોકો પકવેલું શાકભાજી ખૂબ સારું મળે છે સર. એટલે આમાં પણ થોડો પ્રોબ્લેમ થાય છે શાકભાજી. એટલે સર હવે 123માં આ તો સર આપણે જે મેડિકલ ટીમ આવી ને સર ફિઝિશિયન એમને કેસ પેપર ઉપરથી રિપોર્ટ બનાવેલું છે. આપણે કે સર્વેનો રિપોર્ટ નથી, કેસ પેપરનો. સર આમાં તાવના 88 કેસ, વોમિટિંગના ખાલી 6 જ કેસ છે સર. ડાયરિયાના 4 જ કેસ છે. જો પણ તમે કહો છો કે આ વાયરસથી થયું એક જ સ્કૂલમાં કેમ થાય? બીજા બધા વાયરસ પર સર આ જે એક બે બાળકોનો હોય સર ત્યાં આ બધા આ બધું અને ત્યાં બી બોયઝના ઘરે ઉપર નીચે બાળકો યસ સર. તો જ્યારે કોરોનામાં શું થયું સર, જ્યાં ભેગા હોય એટલે એ બની જાય ક્લસ્ટર. એક તો તમે ગંભીરતાપૂર્વકની સફાઈ જી સર કમ્પાઉન્ડ એ બહુ ગંભીરતાપૂર્વક. અને શાકભાજી વાળા વિષયમાં સાહેબ ખરેખર શાકભાજી છોટાઉદેપુર થી વડોદરા જાય અને પાછી વડોદરા છોટાઉદેપુર આવી બનતી હોય એટલે લાગણી એવી થાય કે આવી જેતપુરમાં 3 વાગે જાવ એટલે શાકભાજી મળે. આ ત્યાં જાય અમદાવાદ સર. શાકભાજી અમદાવાદ આવવાના તો અહીં તો મળે જ છે. ચોખા પંજાબ થી આવશે તો ચાલશે, પણ શાકભાજી છોટાઉદેપુર ની બાળકોને મળે કેમ કે શાકભાજી હોજે તોડી હોય સવારે મળી જાય એટલે બીજા દિવસે બપોરે તાજી મળે. આજરોજ છોટાઉદેપુર જિલ્લામાં આવેલ એકલવ્ય સ્કૂલની મેં જાતે મુલાકાત લીધી. આરોગ્ય અધિકારી જોડે જે ચર્ચા કરી એમાં લગભગ 121 બાળકોને ફૂડથી કંઈ અસર થઈ હોય એવું મને પોતાને જાણવા મળ્યું અને એના માટે મેં વિગતવાર જે માહિતી મેળવી, રિપોર્ટ લીધો. તો અધિકારીશ્રીનું કહેવું છે કે ફૂડના કારણે આ થયું નથી, વાયરસના કારણે થયું છે. પણ મારું માનવું એવું છે કે એકી સાથે આટલા બધા બાળકોને વાયરસથી કેવી રીતે આ થાય, અથવા તો વાયરસ આ પ્રકારનો હોય તો બીજી સ્કૂલોમાં કેમ નથી. પણ છતાં એમને જે ડૉક્ટરોની ટીમ બોલાવી અને એના આધારે જે ડૉક્ટરોએ જે રિપોર્ટ આપ્યા છે એ રિપોર્ટ મને બતાવ્યા તો એમાં એવું લાગે છે કે થોડું ઘણું કંઈ વાયરસના કારણે પણ આવું બન્યું હોય એવું જાણવા મળે છે. સાથે સાથે આ તમામ બાળકો અત્યારે સ્વચ્છ છે, એટલે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી. વાત કરવામાં આવે તો અહીં સાયકલો પડી રહી છે 2023ની જે બાળકીઓને. અત્યારે સાયકલનો વિષય નથી, માત્ર આરોગ્યની બાબત માટે હું અહીં આવ્યો છું, એટલે આ વિષયની જ વાત કરીએ આપણે. થેન્ક યુ.